દોસ્તો આજે એક જબરજસ્ત પ્રોગ્રામ કર્યો છે રાજી કરવા છે હનુમાનજી મહારાજને અને એ પ્રોગ્રામ દાદાએ આખો પ્રોગ્રામ માણ્યો છે. તો આ દાદાને જ પૂછીએ, દાદા તમારું નામ શું છે? કાંતિભાઈ ગણેશભાઈ પટેલ. ઓકે, અત્યારે તમે ક્યાં રહ્યો છો? અત્યારે અમે આ નિર્માણ ટ્રસ્ટમાં હા, એક વૃદ્ધાશ્રમની અંદર રહીએ છીએ. ઓકે ઓકે ઓકે, સરસ. તો આજે જે પ્રોગ્રામ કર્યો એમાં તમને કાંઈ નવું જાણવા મળ્યું કે તમારા જીવનમાં બદલાવ આવે એવું કંઈ થયું તમને? જરૂર થયું, કેમ નહીં. પરમાત્માની જાણકારી માટે અમને બધું જ મળ્યું. બરાબર. પરમાત્મા કઈ રીતના આપણે આપણા હૃદયની અંદર એમનો સમાવેશ કરી અને શું આપણા પરમાત્મા પ્રત્યે એકાગ્રતા કરવી એ બધું જાણવા માટે તત્પરતા મળી ગઈ. સરસ. પછી વર્ષોથી તમે જે દુઃખ, દર્દ, પ્રોબ્લેમ જે માનો મગજમાં રાખતા હતા એ દુઃખ હળવું થયું કે હળવાની વાત કરતા હોય તો 90% હળવું થઈ ગયું એમ કહો તો બી સાચું. કારણ કે પ્રભુના પ્રત્યે અમને એકાગ્રતા મળી, શાંતિ મળી, હૃદયની શાંતિ અને આત્મીય શાંતિ, દરેક વાતે અમને શાંતિ મળી. સરસ સરસ, તમે જબરજસ્ત ઇન્ટરવ્યૂ આપ્યું. તો તમને લાગે છે કે આ રાજુ ભગત, હું પોતે મેં આ પ્રોગ્રામ આપ્યો, તો આવો પ્રોગ્રામ દરેક માણસને કરવો જોઈએ? હા, યોગ્ય જ છે. દરેક માણસને જ્યાં સુધી જેટલા સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડો તો અતિ ઉત્તમ છે. બરાબર. કારણ કે આ પ્રભુ પ્રત્યેની વાત છે. પ્રભુ પ્રત્યે જેટલું કામ થાય એટલું અતિ યોગ્ય છે. ટૂંકમાં આજના પ્રોગ્રામથી તમને પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ છે એ વધ્યો તમારો પહેલાં કરતાં કેટલા ઘણો વધ્યો છે? વધ્યો એટલે આ 65માં હતા તે 95માં જાય એમ કહો તો બી સાચું. બરાબર, સરસ સરસ. તો આજ માનો બીજી વસ્તુ, આજે આ જે પ્રોગ્રામમાં જે કાંઈ શીખવાડ્યું છે એ કાલથી અહીંયા જે કરાયું એ બધું જ કાલ